સીતારામ બધાઈને 5 અને 10 થઈ ગઈ. નવરી થઈ દુકાને ગઈ હતી, આવીને બેહી ગઈ શેટીએ. હમણાં છે ને ગરમી બહુ પડે ને તો ખાલી બાજરાના રોટલા નથી ખાતા, જુવારનો ભેગો નાખીએ, મિક્સ કરીએ ને આમે હેલ્થ માટે જુવાર ને મકાઈ ને આપણા શરીર વધે ને, મારું વધે શરીર, પછી એના માટે હેલ્થ માટે સારું. બાજરી, જુવાર અને મકાઈ ત્રણેય મિક્સ કરીએ, પણ મકાઈથી મને વધારે જુવારની રોટલા વધારે ગમે. એટલે તમે ન ખાતા હોય તો ટ્રાય કરજો. અડધો બાજરો ને અડધી જુવાર દળાવીને રોટલા કરીએ, મસ્તી નહીં થાય, પોચાઈ થાય. અને મારા જેવા દાઢું હલતી હોય ઘરની અંદર, દાદા દાદીને હોય તો મા બાપને થોડોક વાંધો ન આવે. તો આવીને 2 બાચકા રાખી મીઠા જવા પેટી ઉપર હમણાં ચડાવી દઈશ ઉપર. આ દિવાલનું મેં તમને એક વખત કીધું હતું કે હમણાં હજી 1.5 વર્ષ પહેલાં મેં રિનોવેશન કરાવ્યું ને, જો આટલામાં આખી બધી દિવાલ સરસ છે, પણ અહીં લગી લાદી નાખીને મેં વળી માં લગી લાદી ન જવા દીધી ઉપર, તો ભેજ આવે છે એમાં દિવાલમાં. હવે એનું કંઈક કરવું પડશે. થોડુંક બીજું કામ કરાવવાનું છે મકાનની અંદર, થોડુંક ઉખેર મારો તો થોડાક ટાઈમ પછી જ હવે નિરાતે કરાવીએ. એકલી થાકી જાવ, કંઈક છોકરો મોટો ફ્રી થાય આવે તો પછી કે મમ્મી એને વિચાર છે કે બીજું મકાન લેવું જ, તો પછી આને ખાલી કરીએ ને ત્યારે આખું રિનોવેશન પાછું વ્યવસ્થિત થોડુંક ભાંગતોડ કરવાની છે, એ બધું કરીને વ્યવસ્થિત કરી લઈએ. એક વિચાર આવ્યો બેઠા બેઠા. ઘરમાં દીકરી જે છે ને સાસરે જાય અને એને તકલીફ થાય એનું કારણ, અને ઘરની અંદર વહુ આવે અને પછી ઝઘડા થાય એનું બહુ મોટું કારણ. એનું રીઝન શું છે ખબર છે? કે આપણે છે ને ઓટલા પરિષદની અંદર બેઠા હોય ને, હમણાં હું ફ્રી છે તો થોડીક વાર બેઠી હોય તો કોક ક્યારેક જમાઈઓની ઉખેરીને બેઠા હોય દીકરીઓ હાર્યું, અને કોક જે છે એ વહુની ઉખેરીને બેઠા હોય દીકરા હારા. હવે જુઓ, આ તમને હું એનું, આ છે ને કડવું છે પણ બહુ સત્ય વાત છે કે ઘરની અંદર દીકરો મોટો છે આપણો 25 વર્ષનો, અને દીકરી જે છે એ 22-23 વર્ષની છે. દીકરાનો સંબંધ કરી નાખ્યો છે, માને ઓછું કામ કરવું પડે કે ઘરની અંદર વહેલી વહુનો હરખ હોય બધાને. વહુનો હરખ બહુ જ હોય સાસુને, મને હતો એટલે મેં પરણાવ્યા. હવે પ્રશ્ન એ થાય કે વહુ આવે એટલે જો જેવો પ્રેમ જે છે એ બધાને અલગ અલગ હોય. આપણે એની કમ્પ્લેન ના કરાય કે મારો દીકરો જે છે એ બાયડી ખેલો છે, મારો દીકરો જે છે એ મારામાં ધ્યાન આપતો નથી. એને એક પાત્ર વધુ સાચવવાની જવાબદારી એવી છે. હવે એને તો એને વ્યવસ્થિત સાચવવું જ પડશે. એ અજાણ્યું છે, એ આપણા પરિવારથી તદ્દન ભિન્ન છે, આપણી રૂઢિ, આપણા વલણો એને કાંઈ ખબર નથી. હવે પ્રશ્ન એ થાય કે વહુ જે છે એ કાંઈ પણ કામમાં થોડીક ઢીલી હોય, કચાશ હોય, અથવા તો એનું કામ જે છે એ આપણા કામથી થોડુંક જુદું પડતું હોય, અથવા તો કંઈક ભૂલ થાય એની વન કાંઈ પણ, તો આપણે એને સમજાવશું નહીં, અથવા તો મનની અંદર કંઈક આપણા મનનું સમાધાન નહીં કરીએ. જુઓ, મારી બહુને કંઈ આવડતું જ નથી, એની માએ કંઈ શીખવાડ્યું જ નથી, બસ નિહાયરે મોકલી, બસ આમ કર્યું, બસ તેમ કર્યું. એ જ જગ્યાએ અને વહુ જે છે ને એની દીકરી જેવડી જ હોય, છોકરાથી 2-3 વર્ષ નાની જ હોય. એટલે એની ઘરની અંદર જે દીકરી છે ને, એ જ દીકરી જે છે એ સવારે 8-9 વાગે બ્રશ લઈને ઉઠી હોય ને કંઈ શાળા કોલેજે નોકરીએ જતી હોય તો કંઈ કામ ન કરતી હોય, એનાથી કંઈ ભૂલ થઈ. બિચારી મારી દીકરી હજી નાની છે, બિચારી અણહમજુ છે. દીકરી અણહમજુ અને વહુને ખબર નથી પડતી. આજે છે ને ખુલ્લે આમ વહુ જોતી હોય કે આટલો બધો 2 સ્ત્રીઓમાં એક સ્ત્રી એટલે એની સાસુ ફરક કરે છે, તો આ અન્યાય કહેવાય. અને પછી જે છે ને 22-23 વર્ષની ઉંમર કેવી છે એ તમને કહું. 20 થી લઈ અને 25-30 વર્ષ સુધી જનૂન હોય, એક જનૂન, સમજ કરતાં જનૂન વધારે હોય કે મન શું કામ કહે, એને કેમ ના કહે. આપણા જેવડા થઈ ગયા હોય ને એને પરિપક્વતા આવી જાય, પછી આપણે જનૂન સાથે ન જીવીએ, હવે આપણે પરિપક્વતા સાથે જીવીએ. એટલે પછી નોખા થાય ને, આ તો ઝઘડા થાય ને, એકને એક દીકરો હોય તો કંઈક માય માતાનું માતાનું ને એને પરિવારનું હોય જ, દીકરાઓને એને વધારે હોય તો જુદા થાય અને ડખા થાય ને કાં તો છૂટાછેડા થાય. આ વાત થઈ વહુની. એટલે પરિવારની અંદર ઝઘડા થવાનું કારણ આ છે કે આપણી દીકરી ભૂલ કરે તો આપણે કાંઈ નથી એને કહેતા કે આપણે નાની છીએ, અણહમજુ છે, શીખી જશે.
ધીમે ધીમે શીખશે. હજી તો ભણતી હતી, હવે બસ ભણવાનું પૂરું થયું. આપણી દીકરી ભણતી હતી એમ બીજાની દીકરી ભણતી હતી કે નહોતી ભણતી કે જે હતું એ એની વન, પણ આપણે એની માં થઈ અને પ્રયત્ન કરીએ. હવે પ્રશ્ન એ થાય કે આપણે તો માં થઈએ પણ વહુ જે છે ને એ માથા બનાવવા માટે રેડી જ નથી. ન બનાવે તો કાંઈ નહીં, એ નાની છે, એના અંદર પરિપક્વતા આવશે, એક દિવસ તો આવશે. અને આપણે જાતું કરશું એમાં આપણું નુકસાન તો નહીં જ થાય. ઘરની અંદર કજિયા કંકાસનું પ્રમાણ ઓછું થઈ જશે. અને કજિયા જે છે ને એ નેગેટિવિટી છે, લક્ષ્મીનું પતન છે. આપણા ઘરની અંદર વધારે પડતા કજિયા છે, જેટલો તમે ઘૂંટડો ઉતારો શાંતિ જાળવો ને એટલું વધારે સારું. થોડીક થોડીક તકલીફો આખા વિશ્વની અંદર બધાને છે, બધાને. હવે દીકરી સાસરે જશે, દીકરી સાસરે જશે ને એટલે જમાઈ આપને મળે ને. મારી દીકરી હોય, મારી દીકરી સાસરે જાય એટલે મને જમાઈ મળે. એટલે દીકરી આવીને કહે છે કે મને આમ છે ને, તમારો જમાઈ આમ નથી લઈ જતો ને, વાં ફરવા નથી લઈ જતો ને, આમ નથી કરતો ને, ટાઈમ નથી આપતો ને, ફલાણું નથી કરતો ને, મારી સાસુને આમ રાખે ને, મારે એની બેનુંને આમ રાખે ને, એના હગા સંબંધીઓને આમ રાખે ને. એટલે આપણે શું કરશું? એને પ્રોત્સાહન આપશું. પ્રોત્સાહન આપવું ને એ ગુનો નથી હો. દીકરીને સેફ રાખવી જ જોઈએ, આપણી પૂર્ણ જવાબદારી છે. દીકરીનું દુઃખ ને એ તો આપણાથી મોટું દુઃખ એ કંઈ ને નહીં. પણ આપણે પહેલાં છે ને વાસ્તવિકતાને જાણવી તો જોઈએ. ખરેખર એક વખત દીકરીને પ્રેમથી સમજાવવી જોઈએ કે દીકરા 50,000 તારા ઘરવાળાનો પગાર છે તો તને 5,000 રૂપિયા વાપરવા તો આપે છે ને. ભલે ને 45,000માં એ મા દીકરો એનું ઘર ચલાવે, બચત કરે, છેલ્લે તારું જ છે ને બધું, તારી સાસુ સસરા ભેગું લઈને નહીં જાય. એટલે દીકરી કહે એની બેનુંને દઈ દે ને હગા. ભાઈ એની બેનુંનો અધિકાર છે, એની બેનોનો આ ઘરની એના ઘરની અંદર પૂર્ણપણે અધિકાર છે. એ અધિકાર છોડીને એ સાસરે બધું મૂકીને વહી ગઈ છે. ખેતીવાડી, જમીન, મકાન નહીં ને બધાયમાં હિસ્સો લેશે. તાર સાસુના ઘરેણાં છે, મકાન છે, તો તમારે કેટલું દેવું પડશે? કદાચ 2-5 હજારની વસ્તુ લઈ દે તો આપણે ઈર્ષા નહીં કરવાની, ઉલટાનું કહેવાનું કે મમ્મી બેન માટે આ લેવું છે, મમ્મી બેન માટે. ઉલટાનું સાસુના મનની અંદર જે છે ને એક ભાવ ઉત્પન્ન થાય કે મારા મર્યા પછી પણ મારી વહુ જે છે એ મારી દીકરીને દુઃખી નહીં કરે અને એના આશીર્વાદ મળશે. પણ અત્યારે થોડાક કેસ જે છે એની અંદર મેં જોયું છે કે માં જે છે ને એને દીકરીના અવગુણો દેખાય જ નહીં, જમાઈના જ દેખાય. અને સાસુ જે છે ને એને દીકરાના અવગુણ દેખાય જ નહીં, વહુના જ દેખાય. મારું મારું ને બીજું એ બીજું. આંગળીએથી ગુજરાતીમાં કહેવત છે ને કે વેગરા એટલે વેગરા. આ દરેક જગ્યાએ પાછું લાગુય નથી પડતું. ઘણાય સમજવું હોય ને ત્યાં તમે જુઓ કે કદાચ દીકરીએ કે જમાઈએ ભૂલ કરી હોય ને તો એ માં સમજાવતી હોય કે એ તો હાઈલે રાખી, અમારા જેવા દુઃખ તમારે નથી. અમે તો મારા બા મને એમ કહેતા 4 વાગે ઉઠીને મારી હાહુ મને દીકરી કે ઘંટીએ દયણા દરાવતી, દરતાય ન આવડતું, અને બે હાંડા ઉપર ગોરી, એક હાંડો અને એક બેડું કાંખમાં લઈ અને ક્યાં ને ક્યાં પાણી ભરવા જતા હોય. વિચારો જોઈએ, આવું કામ તો આપણે કરવું નથી. એટલે માં જે છે એ કદાચ દીકરીને આવું કહી શકે. એટલે આપણે છે ને સાંત્વના રાખીએ, પ્રોત્સાહન આપવું કોઈ વાંધો નથી, આપીએ, પણ એ ખરેખર અર્થમાં દુઃખી હોય તો. અને બીજું એક કે દીકરી ભણી લે ને એટલે તરત જ એનું સંબંધનો ગોતવા માંડાય. આપણા ઘરની અંદર ભણી લે પછી એને વરસ દિવસ તો આપણા ઘરની રૂઢીઓ, રસોઈ કેમ કરવી, જો પછી બીજા ઘરે જશે ને એટલે આપણા ઘરની રસોઈ આવડતી હશે, રસોઈ આવડતી હશે ને. હવે એવું થોડું છે કે આપણે માં એમ કહે કે થોડી કંઈ બધી દીકરીઓની રસોઈ કામવાળી રાખી લે. મને વાંધો નથી, કામવાળી રાખશે તો બધુંય કામવાળી પાસે કરાવીએ, પણ કમસે કમ રસોઈ તો આપણે કરીએ આવીને. આપણા બાળકો માટે જે માં પ્રેમથી ટિફિન બનાવે છે, એના ધણી માટે એની પત્ની ટિફિન બનાવે છે, જે રસોઈ બનાવે છે, અને મા બાપ માટે એની જે પુત્રવધુ રસોઈ બનાવે છે, અન્નપૂર્ણા કહેવાય. સ્ત્રી જે છે ને એ ઘરની અન્નપૂર્ણા છે. એ રસોઈ બનાવે એમાં જે ભાવ ને મીઠાશ હોય ને એ કામવાળામાં ન હોય. તમે જો હોટલમાં જમવા જાશો, 1,500 વાળી થાળી મગાવશો કે 2,000 વાળી મગાવશો, અને ઘરની અંદર તમે સાદું શાક ને રોટલી જમશો, સાચું બોલજો કે તમને કેમાં મજા આવશે. જે પ્રેમથી માએ રસોઈ બનાવી હોય ને જે સ્ત્રીએ, એનો પ્રેમ એની અંદર હોય અને એનો ભાવ હોય, અને સ્વચ્છતાનું પૂર્ણપણે ધ્યાન રાખ્યું હોય. હવે આપણી દીકરી સાસરે જશે કે વહુ સાસરે આવશે
એને રસોઈ આવડતી હશે તો એ બનાવશે ને. એટલે 1 વર્ષ તો આપણે એને રસોઈમાં થોડું ઘણું વ્યવહારિક જ્ઞાન થોડું ઘણું શીખવી અને પછી સાસરે મોકલીએ. હું જે છે ને એમનામ અણઘણ આવી ગઈ હતી. અણઘણ આવી ગઈ હતી એનો અર્થ એવો હતો કે 10મું ભણતી હતી ને મારા મેરેજ કરી દીધા હતા. 11માં હોય પણ મારા સાસુ જે છે ને એની મને બહુ ટ્રેન કરી હતી. ને એક મારા બીજા નંબરના નણંદ અહીંયા રહેતા, નોકરી કરતા, મોટા હતા. એ સમયે બહુ મોટા હતા. તો બે મને શીખવતા, મારા સાસુ અને મારા નણંદ. અને કોઈ દિવસ જે છે ને મને, હું એને પૂછતી, બા તેલ કેટલું નાખું, તેલ ગરમ થઈ ગયું હોય પછી શું નખાય, હવે કેટલા મસાલા નાખું, આવું 2 મહિના 2.5 મહિના આપણા ઘરની અંદર કેવું ખાય છે, આ બધું જે છે ને. હવે બધાયને મારા સાસુ જેવા સાસુ અત્યારે મળવાય મુશ્કેલ છે. એને દીકરાની બહુ જે છે ને જોતી હતી, એટલે તો એની મારું નામ જ્યોતિ રાખ્યું, નકર જ્યોત્સના નામ તો છે. તો અત્યારે બધાય આવું ન કરે કે કાંઈ શીખવીને મોકલું નથી. એક વખત તો જીવનની અંદર આ મેણું, ગમે એવી હારી હાહુ હોય ને મારે ને મારે જ, કે એની માએ હસતા હસતા છેલ્લે કે ખરી તારી માએ કંઈ શીખવાડ્યું કે નહીં. એટલે વધારે પડતા ઝઘડા થવાનું મુખ્ય કારણ આ છે. તો આપણી દીકરી હોય તો વરસ દિવસ ભણી લીધા પછી એને આપણે ટ્રેન કરીએ થોડું ઘણું, ભલે બધુંય એને ભગવાન સારું આપે. હું તો એમ કહું છું કે 5-10 એના ઘરની અંદર કામવાળી કામ કરતી હોય ને છોકરા રાખવાવાળા ઓલા હીરો હિરોઈનની જેમ એને મળે, પણ કામ એને આવડવું જોઈએ. તમને ખબર હોય કે ના હોય, આપણે જે છે ને ચંદ્રયાન 3 મોકલ્યું હતું અંતરિક્ષની અંદર અને સફળ થયું હતું ભારત દેશે. 3 વર્ષ પહેલાંની હું વાત કરું છું, 2 વર્ષ 2.5 વર્ષ જેવું થયું એને. આ જે અંતરિક્ષ યાત્રી વૈજ્ઞાનિક બહેનો હતી, બધી બહેનોની ટીમ હતી. વિચારો કે એ બહેનોનું કલ્ચર, સાડી પહેરવી, રસોડાની અંદર સરસ મજાના પૂજાપાઠ કરી અને રસોડામાં ગરવું, એના પરિવાર માટે પ્રેમથી રસોઈ કરીને જાવું, પૂજાપાઠ કરી અને પછી પોતે જે છે એ વિજ્ઞાન શાળામાં જાતી અને પોતાની કાર્ય ત્યાં પૂર્ણ કરતી. આની પાસે આપણે આવા તો હોશિયાર કદાચ આપણા સંતાનો નહીં જ હોય. મને એવું લાગે કે આટલા અંતરિક્ષની અંદર જેણે યાન મોકલ્યું હોય એની બુદ્ધિ તો કાંઈ સામાન્ય નહીં હોય. આ કંઈક 12-13 બહેનોની ટીમ હતી. બધાનું તમે એક વખત વાંચજો કે એનું કલ્ચર કેવું છે, એનો પહેરવેશ કેવો છે, પછી એના સંસ્કાર કેવા છે. માત્ર દેખાડવા માટે નહીં, એનો આખો પરિવાર એમ કહેતો હતો કે આ બધું પૂર્ણ કરીને, મોટી ઉંમરની હતી મારા લગભગ 35-40 બધાયની. એટલે 2-5 વર્ષ આપણે આપણી દીકરીને આવી સાંત્વના આપીએ ને એટલે એની અંદર પરિપક્વતા આવી જાય. અને આપણી વહુને આવી રીતે સાંત્વના આપીએ ને એટલે એની અંદર એક પરિપક્વતા આવી જાય ને પછી એને ખબર પડવા માંડે. કોઈ પણ માણસને તમે હળધૂત કરો ને કે તને કાંઈ ખબર જ નથી પડતી, પછી ઓલું સ્વીકારી લે, બનકીએ કાંઈ ખબર પડે છે. તમે જે ચીંધો ને એટલે એ સીધું આવડતું હશે ને તો એ કે મને ન આવડે, મને ન ખબર પડે. ઓલું કહે ને કે આડે લાકડે આડું વેર. એટલે પ્રેમથી નહીં કામ થાય અને ધાક ધમકીથી નહીં કામ થાય, પણ બે કામની અંદર ફેર હોય. મારી એક મને મજા નહોતી ને ત્યારે મેં એક કામવાળા બેન રાખ્યા હતા. એ ખાલી મેં કપડાં ધોવા માટે રાખ્યા હતા. ત્યારે મારે મશીન નહોતું, તો મારા વાસણ પડ્યા હોય ને તો એ ધરારે એમ કે લાવો જ્યોત્સનાબેન ઉટકી દો, લાવો જ્યોત્સનાબેન. મારા સ્ટાફના જ પટાવાળા આવતા. પછી એને ખબર હોય કે બને ને એટલા હું ઓછા કપડાં કાઢું, બને ને એટલા ઓછા કપડાં કાઢું. મારી હાથે જ્યારે હું ધોઉં ને ત્યારે અઠવાડિયે હું ઓછાળું કાઢતી, અને એને હું છે ને 10-12 દિવસ 13 દિવસ થઈ જાય ને ત્યાં સુધી ઓછાળું ન આપું. કેમ કે બિચારા એ માણસ છે ને, એટલે કોઈ પણ માણસને તમે નફરતના ભાવે નહીં, પણ આપણા ઘરની અંદર એક મેમ્બર છે એને પ્રેમના ભાવે જોઈએ તો લગભગ થોડાક કજિયા અને કંકાસનું કારણ ઓછું થઈ જાય. મારો વિચાર આવો છે. પછી તો બધાની મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય અને બધાને વિચાર કરવાની શક્તિ અલગ અલગ હોય. એટલે કદાચ આવું પ્રોબ્લેમ થતા હશે. જો દીકરી બધાને વાલી હોય, આપણી દીકરીનું કોઈ જરા કંઈ આમાં આપણું માથું દુખતું હોય ને તો એની માનો ખબર શ્વાસ ઊંચો થઈ જાય. હવે વિચારવાનું કે આપણા ઘરની અંદર જે વહુ આવી છે એ આપણી વહુ છે, પણ એની માની એ દીકરી છે. એટલે એને મજા ન હોય તો એની મા જેમ જ્યારે એની સારવાર કરતી હોય, એને પૂછતી હોય, એમ ક્યારેક પૂછીએ ને એને તો એને એમ થાય કે ના આજ મારું ઘર છે, મારી સાસુ અને સસરા મારો પરિવાર પણ સારો છે અને ઘરની અંદર જે છે એ બરકત રહે. લક્ષ્મીને જેટલું વધારે માન આપીએ ને એટલું ઘરની અંદર વધારે બરકત રહે. તો આ વિચાર તમને કેવો લાગ્યો
સાચો છે કે ખોટો છે ચોક્કસ જણાવજો, અને ક્યાંક મારી એ કચાશ ને મારા અનુભવની એ ક્યાંક ભૂલ હોય તો ચોક્કસ મને જણાવજો. આવજો. સીતારામ.